ખેડામાં પાણી નદીમાં છોડવામાં આવ્યું છે। હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો પાણીની પણ ધરખમ આવક નોંધાઈ રહી છે। તેના કારણે નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। વળાંગબોરી નદીમાં પાણી છોડવામાં આવ્યું। વિયરમાંથી 3.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। મોટી માત્રામાં પાણીની આવક થતાં મહી નદી ગાંડીતુર બની। પાણી છોડતા મહી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ખેડાથી વડોદરાને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે, જ્યાં બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ખેડાના વણાકબોરી વિયરમાંથી પાણી છોડવામાં આવ્યું। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ખેડા જિલ્લાની નદી ગાંડીતુર બની છે। હું ચોક્કસથી દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે ખેડા જિલ્લાની ગલતેશ્વર તાલુકાની પસાર થતી મહીસાગર નદી ગાંડીતુર બની છે। ખેડા જિલ્લાના પારણ ડેમ અને કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યો છે। 350 ક્યુસેક જેટલો પાણી છોડવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટર વહીવટી દ્વારા સતત રહેવાની પણ સૂચના પણ આપવામાં આવી છે। અહીં સ્ટેન્ડ બાય પોલીસ તંત્રને પણ કહેવામાં આવ્યું છે અને સરપંચ અને તલાટીઓને પણ કહેવામાં ચોક્કસથી દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે ખેડા જિલ્લાથી અને વડોદરા જિલ્લાથી જોડતો બ્રિજ છે આજે પાણીમાં ગરકાવ થયું છે, જેથી 5 ફૂટ જેટલો પાણી ઉપર ચડવાથી વાહન ચાલકોને બંધ કરવામાં આવ્યા છે અને અહીં આવવા જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આમિર મિર્ઝા, મંતવ્ય ન્યૂઝ, ખેડા।